દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર એલર્ટ. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા નાગરિકોને સાવચેત રહેવા કરાઈ અપીલ. દાહોદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક પોલીસ તંત્રને એલર્ટ મોડ પર આવી ગયું છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા માટે એક વિશેષ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સંભવિત આપદાને ટાળવા અને જનમાલનું રક્ષણ કરવાના હેતુથી તંત્ર દ્વારા લોકોને અત્યંત સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી સંપૂર્ણપણે ટાળવા તાકીદ કરવામાં આવી છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારીએ જણાવ્યું છે કે નાગરિકોએ નીચાણવાળા વિસ્તારો અને નદી નાળાથી સુરક્ષિત અંતર જાળવવું હિતાવહ છે. પાણીના અજાણ્યા પ્રવાહમાં ઉતરવાનું જોખમ ન ખેડવા તેમજ વીજળીના થાંભલાઓ અને જીવંત વાયરોથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોને તેમના પશુધનને સલામત અને ઊંચાઈવાળા સ્થળોએ ખસેડવા માટે પણ વહીવટીતંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે. વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર પ્રસરતી ભ્રામક માહિતીથી બચવા પોલીસે નાગરિકોને સચેત કર્યા છે. અફવાઓ ફેલાવનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસ તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ માત્ર અધિકૃત સરકારી એજન્સીઓ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અપાતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ મૂકે, જેથી કટોકટીના આ સમયમાં ગભરાટનો માહોલ ન સર્જાય. દાહોદ જિલ્લા પોલીસ વતી દાહોદના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જે વરસાદની ભારે આગાહીના કારણે તમામ લોકોએ શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું કે ટ્રાવેલિંગને ટાળવું. આ ઉપરાંત જે નદી નાળા કે નીચાણના વિસ્તાર છે જ્યાં પાણી ભરવાની સંભાવના વધારે છે એવા વિસ્તારમાં બિનજરૂરી પરિવહન કરવું નહીં. નદીઓમાં કે જ્યાં ઊંડાઈની ખબર નથી એવા વિસ્તારની અંદર જાણ વગર ઉતરવું કે પસાર થવું આ પ્રકારનું કોઈ કૃત્ય કરવું નહીં. ઇલેક્ટ્રિક વસ્તુઓ, થાંભલા કે જે સપ્લાયની સુવિધાઓ છે એનાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું. પોતાના પશુઓ તથા માલ ઢોર ઝાખર આ તમામનું પૂરતી તકેદારી રાખવી તથા પાણી ભરાય એવો પ્રકારનો વિસ્તાર હોય તો એમને ખુલ્લા રાખવા. આ ઉપરાંત ખાસ કરીને સોશિયલ મીડિયાના જે મેસેજ આવી રહ્યા છે એનાથી કોઈ ગેરમાર્ગે દોરાવવું નહીં. અને જે લોકો આ પ્રકાર મેસેજ કરે છે એમને પણ ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પ્રકારનો અફવા ફેલાવતો મેસેજ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પણ સૂચના જિલ્લા વહીવટીતંત્ર કે સરકારની ઓથોરાઇઝ એજન્સી મારફત થાય છે માત્ર એના ઉપર આધાર રાખી એમની વાત માનવી અને હંમેશા સાચા અને ઓથેન્ટિક ન્યૂઝનું માધ્યમથી એને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે તમામ લોકોને અપીલ કરીએ છીએ.